जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે રિએજન્ટની વાત કરી હતી સોડામાઇડ। ત્યારબાદ આજે લાસ્ટ રિએજન્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેને કહેવાય LiAlH4 બરાબર। તો આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પોતે રિડ્યુસિંગ એજન્ટ છે બરાબર। તો આના વિશે આપણે ઇન્ટ્રોડક્શનમાં લખીએ। લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ respond aggressively with water or protic solvent and liberated हाइड्रोजन। मतलब कि लिथियम एल्युमिनियम हाइड्राइड है ये वोटर और प्रोटिक सोल्वेंट साथ झड़पथी रिएक्शन आपे अने एमांथी हाइड्रोजन मुक्त थाय। त्यारबाद सेकंड पॉइंट लखीए आपणे the reduction are normally conducted in dry ether tetrahydrofuran और डायोक्सेन। मतलब कि लिथियम एल्युमिनियम हाइड्राइड कोनी साथे तो कि सोल्वेंटनी अंदर यूज करवामां आवे तो कि ड्राय ईथर टेट्राहाइड्रोफ्यूरान एंड डायोक्सेन। त्यारबाद लास्ट कि लिथियम एल्युमिनियम हाइड्राइड इज मोर रिएक्टिव देन सोडियम बोरोहाइड्राइड बराबर। तो कि सोडियम बोरोहाइड्राइड एनु काम पर शू तो कि पण रिड्यूसिंग एजेंट है पर लिथियम एल्युमिनियम हाइड्राइड ए सोडियम बोरोहाइड्राइड करता मोर रिडक्टिव एजेंट है। लास्ट पॉइंट जनरली रिड्यूस a variety of polar functional group लिथियम एल्युमिनियम हाइड्राइड जे ए कोनु रिडक्शन करे तो कि जेनी अंदर पोलार फंक्शनल ग्रुप होय तेनु परंतु एटले के एक्सेप्ट आल्कीन के जे नॉन पोलार बॉन्ड होय एंड आल्काइन आनु क्यारे पण ए रिडक्शन नहीं करतो बराबर। એટલે કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ કાર્બનનું ક્યારે એ રિડક્શન નથી કરતો। ત્યારબાદ પ્રિપરેશન તો કઈ રીતના બનાવાય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે LaH શોર્ટમાં આને આપણે એવી રીતના કરીએ LaH બરાબર કેન બી સિન્થેસાઇઝ્ડ by reaction of lithium hydride with aluminium trichloride in tetrahydrofuran बराबर। मतलब लिथियम हाइड्राइड એટલે કે LiH જેને કહેવાય लिथियम हाइड्राइड અને કોની સાથે રિએક્શન કરવાની તો કે એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ સાથે કોની હાજરીમાં તો કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન। तो अहींयाथी लिथियम કેટલા મોલ લેવાના તો કે 4 મોલ છે બરાબર। तो लिथियम
એલ્યુમિનિયમ ને કેટલા હાઇડ્રોજન છે તો કે 4, બરાબર. તો આ બને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્લસ અહીંયા 3 ક્લોરીન, અહીંયા 3 લિથિયમ ક્લોરાઇડ. ત્યારબાદ ઓનલી ફક્ત તમારે લિથિયમ હાઇડ્રાઇડ બનાવવું હોય તો એના માટેની 2 મેથડ છે. તો આ લખી શકો લિથિયમ હાઇડ્રાઇડ may be prepared as following 2 methods. તો ફર્સ્ટ એની અંદર લખીએ આપણે લિથિયમ હાઇડ્રાઇડ બનાવવા માટે 2 મોલ ઓફ લિથિયમ પ્લસ હાઇડ્રોજન ગેસ એટ 700 ડિગ્રી સેલ્સિયસ તો બની જાય લિથિયમ હાઇડ્રાઇડ. બી મેથડ તો કે લિથિયમ નાઇટ્રાઇડ પ્લસ હાઇડ્રોજન. તો અહીંયા 2 મોલ ઓફ લિથિયમ નાઇટ્રાઇડ લેવાનું, તો આવું બને 6 મોલ ઓફ લિથિયમ હાઇડ્રાઇડ પ્લસ નાઇટ્રોજન ગેસ. એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનની અંદર ફર્સ્ટ એપ્લિકેશન રિડક્શન ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ. રિડક્શન ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ. તો કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર ક્યાં ક્યાં કમ્પાઉન્ડ આવે? જેની અંદર આવે આલ્ડિહાઇડ, એસિડ ક્લોરાઇડ્સ, એન્ડ એસ્ટર. તો કે જેની અંદર કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ હોય, બરાબર. આની અંદર તમે લિથિયમ એલ્યુમિનેટેડ હાઇડ્રાઇડ નાખો તો આનું રિડક્શન કરીને શું બને તો કે gives primary alcohols and ketone. તો કેટોનની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરો તો એનું શેમાં કન્વર્ઝન કરે તો કે પ્રાઇમરી આલ્કોહોલની જગ્યાએ સેકન્ડરી આલ્કોહોલ બને, સેકન્ડરી આલ્કોહોલ્સ. તો આવી રીતના આલ્ડિહાઇડ એટલે કે આર સી ડબલ બોન્ડ ઓ એચ, બરાબર. આલ્ડિહાઇડ. એસિડ તો કે આર સી ડબલ બોન્ડ ઓ ઓ એચ. એસિડ ક્લોરાઇડ એટલે કે આર સી ડબલ બોન્ડ ઓ સી એલ. એન્ડ એસ્ટર એટલે કે આર સી ડબલ બોન્ડ ઓ ઓ આર, બરાબર. તો આની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરો તો આ તમામ એ રિડક્શન કરે અને શેમાં કન્વર્ઝન કરે તો કે આર સી એચ, બરાબર. અહીંયા કાર્બોનિલ ફંક્શન સાથે OH અટેચ થાય અને બની જાય પ્રાઇમરી આલ્કોહોલ. અહીંયાથી એસ્ટરની અંદર બોન્ડ બ્રેક થાય, અહીંયા પણ આલ્કોહોલ જ બને. ત્યારબાદ કેટોનની વાત કરી હતી તો કેટોન આવી રીતના ફંક્શનલ ગ્રુપ હોય આર સી ડબલ બોન્ડ ઓ આર, બરાબર. તો આની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરો તો આર સી એચ ઓ એચ એન્ડ આર.
તો આને કહેવામાં આવે સેકન્ડરી આલ્કોહોલ. તો એક્ઝામમાં કોઈ પણ તમને આલ્ડિહાઇડ એસિડ કે એસિડ ક્લોરાઇડ એસ્ટર કોઈ બી ફંક્શનલ ગ્રુપ આપે એની અંદર તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ કરવાનું કહે તો એનું કન્વર્ઝન શેમાં કરવાનું? પ્રાઇમરી આલ્કોહોલમાં. ખાસ યાદ રાખવાનું, કીટોન હોય તો કીટોનનું કન્વર્ઝન શેમાં કરે? તો કે સેકન્ડરી આલ્કોહોલમાં. ત્યારબાદ સેકન્ડ એપ્લિકેશન રિડક્શન ઓફ એઝાઇડ નાઇટ્રાઇલ્સ એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ એન્ડ એમાઇડ. તો આ તમામની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરો તો એનું કન્વર્ઝન શેમાં થાય? તો gives પ્રાઇમરી એમાઇન. પણ એનિલાઇડની અંદર આની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરો તો એની જગ્યાએ પ્રાઇમરીની જગ્યાએ શું બને? તો કે સેકન્ડરી એમાઇન. ફોર એક્ઝામ્પલ RN3 અને એઝાઇડ કહેવામાં આવે. આ એઝાઇડની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે LiAlH4 તો આનું કન્વર્ઝન શેમાં થાય? તો કે પ્રાઇમરી એમાઇનમાં એટલે કે RNH2 અને કહીશું આપણે પ્રાઇમરી એમાઇન. એવી જ રીતના નાઇટ્રાઇલ એટલે કે RC≡N અને સાયનાઇડ પણ કહેવાય આપણે. આની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરો તો આનું કન્વર્ઝન પણ પ્રાઇમરી એમાઇનમાં એટલે આવું બને RCH2NH2. આ પણ શું બને? તો કે પ્રાઇમરી એમાઇન. ત્યારબાદ નાઇટ્રો કમ્પાઉન્ડ એટલે કે RNO2. આની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરવામાં આવે તો એની અંદર પણ પ્રાઇમરી એમાઇન જ બને RNH2. ત્યારબાદ એમાઇડ એટલે કે RC≡O NH2 આને કહેવામાં આવે એમાઇડ. આની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરો તો આનું કન્વર્ઝન શેમાં થાય? તો કે RCH2NH2 સાયનાઇડની જેમ. આ પણ શું બને? પ્રાઇમરી એમાઇન. પરંતુ એનિલાઇડનું સ્ટ્રક્ચર શું થાય? C6H5NH C≡O CH3 આને કહેવામાં આવે એનિલાઇડ. તો એનિલાઇડની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ કરવામાં આવે તો શું બને? C6H5NH CH2 and CH3 તો આ બને સેકન્ડરી એમાઇન. અહીંયા કાર્બોનિલનું કન્વર્ઝન શેમાં થયું? તો કે CH2 ની અંદર. થર્ડ એપ્લિકેશન રિડક્શન ઓફ સાયક્લિક ઇથર. સાયક્લિક ઇથરને કહેવામાં આવે ઇપોક્સાઇડ. બરાબર. તો યાદ રાખો, ઇપોક્સાઇડની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરો તો એનું કન્વર્ઝન શેમાં થાય? તો ઇપોક્સાઇડ આર ઓપન
ટુ આલ્કોહોલ. આની અંદર લખવામાં આવે અનસિમેટ્રિકલ ઇપોક્સાઇડ. જ્યારે અનસિમેટ્રિકલ epoxide gives highly substituted alcohols. The reaction takes place at less substituted carbon atom by SN2 mechanism. SN2 mechanism. તો સાયક્લિક ઇથર અથવા કહીને કહેવામાં ઇપોક્સાઇડ કઈ રીતના થાય? તો કે CH2 ડબલ બોન્ડ CH2 અહીંયા બંને કાર્બન વચ્ચે ઓક્સિજન. તો આને કહેવામાં આવે સાયક્લિક ઇથર અથવા ઇપોક્સાઇડ. બરાબર. અગાઉ ભણાવી દીધું કે ક્યારે પણ આલ્કિન ડબલ બોન્ડ એટલે કે આલ્કિનનું ક્યારે પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન ન કરે, પણ ઇપોક્સાઇડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરીને શું બનાવે? તો કે આલ્કોહોલ. તો અહીંયા યુઝ કરીએ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સોલ્વન્ટ તરીકે આપણે યુઝ કરીએ ઇથર. તો કઈ રીતના થાય? તો કે CH2 ડબલ બોન્ડ CH, અહીંયાથી બોન્ડ બ્રેક થાય CHOH એન્ડ CH3. બરાબર. તો આલ્કોહોલની અંદર કન્વર્ઝન છે. એવી રીતના અનસિમેટ્રિકલ તો કઈ આ રીતના ઓક્સિજન કાર્બન ફિનાઇલ રિંગ PH તો આની અંદર પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરું ઇથર. તો અહીંયાથી બોન્ડ બ્રેક થાય, આવું બને PH CPH. આ બની જાય આલ્કોહોલ ઓક્સિજનનું કન્વર્ઝન CH2 PH. Lithium aluminum hydride opens strain ring in 4-member cyclic ether, but 5 and 6-member ether are resistant to it. For example, 4-member cyclic ring આને કહેવામાં આવે ઓક્ઝેટેન. તો 4-member ring ઓપન થાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એન્ડ ઇથર. તો આનું કન્વર્ઝન થાય CH3 CH2 CH2OH નોર્મલ પ્રોપેનોલ. Last application, reduction of alkyl halide and aryl halide. બરાબર. તો alkyl halide and एराइल हेलाइड. फॉर एग्जाम्पल आप लिखिए प्राइमरी
and secondary alkyl halide are reduced to alkanes by lithium aluminium hydride. फॉर एग्जाम्पल आप लखिए RBr बराबर, आनी अंदर एड करो लिथियम एल्यूमिनियम हाइड्राइड। तो अँ फॉर्म्युला ऑफ अल्काइल हेलाइड यूज करूँ तो प्रोडक्ट फॉर्म्युला ऑफ अल्केन्स प्लस लिथियम ब्रोमाइड प्लस AlBr3। सपोज एग्जाम्पल ब्यूटाइल ब्रोमाइड CH3 CH2 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 Br, ब्यूटाइल ब्रोमाइड, reaction of lithium aluminum hydride CH3 CH2 CH2 CH3, so normal butane। ત્યારબાદ એરાઇલ હેલાઇડ ફોર એક્ઝામ્પલ CH3 CH3 CH2 Br CH2 Br डाइब्रोमो कंपाउंड बराबर। आनी अंदर तमे लिथियम एल्यूमिनियम हाइड्राइड यूज करो तो रिएक्शन फक्त अहींया ज थाय। तो आવું કંઈક બને CH3 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 एंड CH3। लास्ट एक्जाम्पल જ્યારે फिनाइल रिंग अथवा एरोमेटिक रिंग में एक करता वधारे हेलोजन आवेला होय त्यारे सौथी पहला कोण रिप्लेस थाय? तो हमेशा याद रखवानुं जेनी एक्टिविटी वधारे होय अथवा जेनी साइज मोटी होय सौथी पहला रिमूव थाय। तो अहींया आयोडीन फर्स्ट रिमूव थाय। अस्तु।